હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની કહાની શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચલો શરૂ કરીએ વાર્તા અર્ધાંગિની. સુલભાબેનનો એકનો એક લાડકો દીકરો પ્રણવ પ્રેમ લગ્ન કરીને સપ્તપદીના ફેરા ફરીને રીટાને લાવ્યો. ત્યારથી સુલભાબેનનો મગજનો પિત્તો ગયો. રીટાને વહુ તરીકે સ્વીકારી ન શક્યા. રીટા દેખાવમાં ભલે સામાન્ય હતી, પરંતુ સંસ્કારથી ભરેલી આદર્શ વહુ હતી. મળસ્કે 4:30 વાગ્યામાં રીટાની સવાર પડી જાય. મોડું થઈ જશે તો સુલભાબેન ખીજવાશે એ બીકમાં રાતે પણ ઝબકીને જાગી જતી. બરાબર 17 વર્ષ થયા આ વાતને કે જે દિવસે રીટા પ્રણવને પરણીને દિલમાં અરમાનો ભરીને નવવધુ તરીકે સાસરે આવી. સુલભાબેનનો ઠસ્સો અને રૂઆબ જ એવો હતો કે રીટા પારેવાની માફક ધ્રુજતી રહેતી. વહુ બેટા, સવારમાં 5:30 તમારા સસરાને ચા જોઈએ એ પ્રમાણે ઉઠી જજો. નવવધુ તરીકેના આગમનની એ રાતે એક વાક્યમાં ઘણું કહી દીધું. નાયા વિના તુલસીના છોડને ના અડાય. ફ્રીજનું બારણું તરત બંધ કરી દેવાનું. બધી ઠંડક બહાર નીકળી જાય અને બિલ વધારે આવે. ચા મૂકતી વખતે માપની જ ચા બનવી જોઈએ. આ પ્રણવ તો મારો બહુ ઉદાર અને દયાળુ. એનું જોઈને વહુ જરા શીખતા હોવ તો. 2 દિવસ પ્રણવ બહાર શું ગયો આ છોકરાઓને ચોકલેટ આપવાની, તેમાં પણ મોડું થઈ ગયું. વહુ જરા ધ્યાન રાખતા હોય તો. બાજુવાળા રમીલાબેનની સીમા વહુને જુઓ, સ્કૂટી પર આમ પતંગિયાની જેમ બજારના કામ પતાવી આવે અને નોકરી પણ કરે. અહીં તો ઘરમાં બેસી રોટલા તોડવાના. એક પછી એક વક્ર વાણીનો મારો ચાલુ જ. પરંતુ એક પણ શબ્દ સામે જવાબ આપે તો એ રીટા નહીં. પ્રણવ પણ બધું સમજતો હતો, પરંતુ માતાની આમન્યા ખાતર રીટાને ન બોલવા સમજાવતો. સવારમાં 9 વાગે એણે સુલભાબેનના ઘરના ઓટલે શેરીના નાના બાળકો ભેગા થવા માટે માંડે. 9:10 તો શેરીના બધા નાના બાળકો પ્રણવ કાકાના હાથમાંથી ચોકલેટ લઈ પોતપોતાના ઘરે ભાગે. એ પતે એટલે શેરીના કૂતરા બિસ્કિટ ખાવા ઓટલે આવે. આ રોજનો ક્રમ જે પ્રણવે છેલ્લા 10 વર્ષથી જાળવેલ. પ્રણવ અને રીટા આખી શેરીમાં અને સગા સંબંધીઓમાં ચોકલેટ અંકલ અને ચોકલેટ આંટી તરીકે ઓળખાય. પ્રણવ સ્વભાવે ખૂબ ઉદાર અને રીટાનો એમાં પૂરેપૂરો સહકાર. તોય સુલભાબેન કાયમ રીટાને ભલું બુરું કયા જ કરે. પ્રણવ ભારે હસમુખો અને જ્યાં બેઠો હોય ત્યાં હસાયરો અને મુસાયરો થઈ જાય. એની સાથે 5 મિનિટ બેસો તો તમારી જીવન જીવવાની પદ્ધતિ બદલાઈ જાય. બિલકુલ ચિંતા મુક્ત અને ભલો માણસ. કોઈનું દુઃખ જોઈએ તો પોતાની પાસે જે હોય તે આપીને મદદ કરી છૂટે, પણ આવતીકાલનો જરીએ વિચાર ના કરે. જો કે પ્રણવની આવી ઉદારતાને લીધે જ એના બાંધકામના ધંધામાં પાર્ટનર્સ પણ એટલા જ વફાદાર મળેલ કે બરકત પર બરકત થયા કરતી. પ્રણવ રીટાને હંમેશા રાજી રાખતો. એકમેકના સુખ દુઃખના સાથી બની પરસ્પર પ્રેમ રાખી બંને જીવન સંસાર હાંકતા. જો રીટા, બા બોલે એ બહુ ધ્યાનમાં ન લેવું, જરા ગરમ મિજાજ છે, પણ બા દિલથી બહુ ભોળી છે, મારા જેવી જ, એમ કહી રીટાને પોતાની બાહુઓમાં સમાવી લેતો. રીટાની આંખમાં ક્યારેય આંસુ ના આવે તેની ખાસ કાળજી રાખતો. પ્રણવ હંમેશા રીટાને સપ્તપદીના ફેરાની યાદ અપાવતો. નારી એટલે અબળા નહીં, પરંતુ સમય આવે દુર્ગા થઈને સ્વમાં તાકાત ધારણ કરી સમાજમાં અડીખમ ઊભા રહેવું જોઈએ એ વાત શીખવતો. ત્યારે રીટા પ્રણવની અર્ધાંગિની બનવા બદલ પોતાની જાતને ધન્ય માનતી અને પોતાની બધી ચિંતા ભૂલી જતી. હમણાં પ્રણવને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ થઈ ગઈ, જેના કારણે રીટા બહુ ચિંતિત રહેતી. પણ કોઈ વાતને ગંભીરતાથી લે તો એ પ્રણવ શાનો? મારો પ્રણવ કેટલી મહેનત કરે, ઘડીભર જંપીને બેસતો નથી, કેટલા સારા કામો કરે, એના થકી જ આજે બધા સુખી છીએ. બસ મોકો મળ્યો નથી કે સુલભાબેન ચાલુ થઈ જાય. માં, જરા રીટાને ફોન આપજો ને. અને હા, તમે બધા જમી લેજો, મને જરા મોડું થશે. આજે બપોરે 12 વાગ્યા તોય પ્રણવ જમવા ન આવ્યો, પણ એનો ફોન આવ્યો, તેથી રીટાને જરા ઉચાટ થયો. પરંતુ પ્રણવનો અવાજ સાંભળી શાંતિ થઈ. છેક રાતે 11 વાગે પ્રણવ ઘરે આવ્યો ત્યારે કાન પાસે ગળાની બાજુ એક પટ્ટો લગાવેલ જોઈ રીટા ગભરાઈ ગઈ અને રડવા લાગી. અરે ગાંડી, કંઈ નથી. આ 2-5 દિવસથી કાન પાછળ દુખતું હતું તે ડૉક્ટરને બતાવ્યું તો જરા સાદી ગાંઠ જેવું હતું, તે આજે કપાવી. કશું ચિંતા જેવું નથી. માં, તું પણ ફિકર નહીં કર. જોને હું જાતે કાર ડ્રાઈવ કરીને આવ્યો તો સારું છે, તો જ આવ્યો હોય ને.
પ્રણવ જમતા જમતા બોલ્યો અને બધાને હાશ થઈ. બીજા દિવસે નિત્યક્રમ મુજબ 9 વાગ્યે છોકરાઓની ચોકલેટ લઈ પ્રણવ ઓટલા પર આવ્યો અને ડાબું અંગ જકડાઈ ગયું અને ખેંચ આવવા માંડી. રીટાએ તરત આજુબાજુવાળાની મદદથી હોસ્પિટલમાં દાખલ કરી દીધો. અનુભવી ડૉક્ટરે નિદાન કર્યું કે કાન પાસેની ગાંઠ કાઢવા માટે જે ઓપરેશન થયું હતું તે ઓપરેશનની જરૂર જ ન હતી. સાદી રસોડી જ હતી અને છતાં એ ઓપરેશન કર્યું અને બ્લડ પ્રેશર વધી જવાથી પેરાલિસિસનો એટેક થયો છે. સતત ભાગતા દોડતા રહેતા પ્રણવના શિરે ગંભીર માંદગી લખાઈ ગઈ. પ્રણવનું આખું ડાબું અંગ ખોડું થઈ ગયું. પહાડ જેવો માણસ લાચાર થઈને પડ્યો. રીટાને માથે આભ તૂટી પડ્યું. સુલભાબેનના વાક્કર પ્રહારો વધતા ગયા, પણ કહેવાય છે કે કુદરત જ્યારે બધા દરવાજા બંધ કરી દે ત્યારે એક દરવાજો એવો ખોલી આપે કે માણસ જીવી જાય. હસતા રમતા દયાળુને ઉદાર દિલના પ્રણવને આમ લાચાર પડેલો જોઈ રીટા રડીને પણ થાકી. પ્રણવ માંડ એકાદ શબ્દ બોલી શકતો, પરંતુ કોઈને સમજાતું નહીં કે શું બોલે છે. રીટાની જિંદગી જાણે થંભી ગઈ. રીટાને રડતી જોઈ પ્રણવ હાવભાવથી એને શાંત પાડી ઉપર આકાશ તરફ આંગળી ચીંધી ભગવાનની મરજીનો ઉલ્લેખ કરતો અને રીટાને બહાદુર બનવા માટે હાથથી ઇશારત કરી હસાવતો. રીટા વિચારતી કે કઈ માટીથી બન્યો હશે આ માણસ કે જેને મારે સાંત્વન આપવું જોઈએ તે માણસ આટલું ભોગવ્યા બાદ મને સાંત્વન આપે છે. ઊઠ રીટા, ઊઠ, મજબૂત બન, પ્રણવને સાચવી લે. ડગલે ને પગલે પ્રણવે તને અત્યાર સુધી સાથ આપ્યો છે તો હવે રીટા ઊભી થા, તારું કર્તવ્ય બજાવ અને પ્રણવનો ખભો બન. અત્યાર સુધી પ્રણવે તને સાચવી છે તો હવે તારો વારો. ને તે જ ઘડીએ રીટાએ જાણે પ્રણવ પ્રત્યેની ફરજનું, હિંમતનું, કર્તવ્યનું અને સાહસનું ગાંડીવ ધારણ કર્યું. સપ્તપદીના ફેરા યાદ કરી પ્રણવના દુઃખની ભાગીદાર થઈ એનું દુઃખ વહેંચી લે. આમ હિંમત હારે નહીં ચાલે. આ બધું સાંભળી રીટા સહસા ઊભી થઈ અને આંસુ લૂછી નાખ્યા અને હસતા હસતા પ્રણવ સાથે અલક મલકની વાતો કરી. હસાવવા લાગી, દવા આપવા લાગી. પ્રણવને નવરાવવાથી માંડીને કપડાં પહેરાવવા, પોતાના હાથે કોળિયા ભરાવવા, માથે તેલ નાખી વાળ ઓળવવા, પ્રણવની દાઢી બનાવી, પ્રણવને વ્હીલચેરમાં બેસાડી ઓટલા પર લાવી, બાળકોને ચોકલેટ અપાવવી, પ્રણવને કસરત કરાવવી. હા, રીટા ક્યારેય થાકી નહીં કે ક્યારેય એના મોં પર પ્રણવની બીમારીની ચિંતા દેખાઈ નથી. હા, 15 દિવસે એકવાર ડૉક્ટરને બતાવવું હોય ત્યારે બાજુવાળા મહેશભાઈને ગાડીમાં લઈ જવા માટે કહેવું પડતું. સુલભાબેન પણ સમય સાથે ધીમે ધીમે બોલવામાં શાંત થઈ ગયા. ઘરનો તમામ આર્થિક વ્યવહાર રીટા સંભાળે છે. પ્રણવને જરા જેટલી ખબર નથી પડવા દેતી. પ્રણવ ગર્વથી રીટાને જોઈ મલકી રહે છે. આજે 7 વર્ષ થયા. પ્રણવ રીટાનો હાથ પકડી લાકડીને વ્હીલચેર વિના ધીમે ધીમે પણ પોતાના પગ પર ચાલે છે. પ્રણવ આજે જે કંઈ તૂટક શબ્દો બોલે છે તે ફક્ત રીટા જ બરાબર સમજી શકે છે અને હસતા હસતા બધાને કહે છે કે પ્રણવ શું બોલ્યા. રીટા હસતા મુખે સૌને કહે છે કે મને તો જીવતા જાગતા ભગવાનની સેવા કરવાની તક મળી. પથ્થરની મૂર્તિની પૂજામાં શું દાટ્યું છે. રીટા આજે ડ્રાઇવિંગનું પાક્કું લાયસન્સ ધરાવે છે અને પ્રણવને બાજુની સીટ પર બેસાડી લોંગ ડ્રાઈવ પર લઈ જાય છે. પ્રણવના વફાદાર પાર્ટનર્સ પણ પોતાની વફાદારી ચૂક્યા નથી. મૂડીમાં પ્રણવનો હિસ્સો લઈને બાકીના 3 ધંધા ચલાવે છે અને જે નફો થાય તે પ્રણવને ઈમાનદારીથી પાઈએ પાઈ પહોંચાડી દે છે. આજે પણ પ્રણવને જ્યાં જવાનું મન થાય ત્યાં એકી અવાજે રીટા એની ગાડીમાં બેસાડી સાથે સુલભાબેનને પણ લઈને જાય છે. ભાઈ, મારે તો વહુના રૂપમાં સાવિત્રી મળી છે. પોતાના સત્યવાનને ભગવાન પાસેથી ઝૂંટવીને પાછી લાવી છે. સુલભાબેન હરખથી બોલી ઉઠે છે. બસ બા, એ તો પ્રણવે દિલમાં કંડારેલા સપ્તપદીના વચનોનો પ્રતાપ છે અને પ્રણવની અર્ધાંગીની ક્યારેય કમજોર નહીં હોઈ શકે. બા, પ્રણવે મને એટલી મજબૂત બનાવી દીધી છે. રીટા પ્રણવ સામે જોઈને હસી ઉઠે છે. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે અને વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.